ગરીબ ચકલીબેન એ નાના એવા જંગલમાં એકલી જ ટપાલવાળી હતી. એના જીવનનો મોટા ભાગનો સમય બીજાની ખુશીઓ સાંભળવામાં અને એમના દુઃખોને જોવામાં જ પસાર થઈ ગયો હતો, કારણ કે એ રોજ ઘરે ઘરે જઈને લોકોની આવેલી ચિઠ્ઠીઓ પહોંચાડતી હતી. ક્યાંક કોઈના ઘરમાં ખુશીના સમાચાર આવતા તો ક્યાંક દુઃખના આંસુ વરસતા, પણ ચકલીબેન દરેકના દરવાજા પર હંમેશા હાસ્ય લઈને જ પહોંચતી હતી. બાપ રે બાપ, આજની બપોરની ગરમી તો જો જરા. હજુ તો બપોરના 3 જ વાગ્યા છે અને હું તો એકદમ થાકી ગઈ છું. અને હજી આટલી બધી ચિઠ્ઠીઓ બાકી પડી છે. હવે તો લાગે છે કે આજની વધેલી ચિઠ્ઠીઓ કાલે જ આપવી પડશે. પણ શું કરું? આ ચિઠ્ઠીનો ઇંતજાર કરીને કોઈ બેચારું આશા લઈને બેઠું હશે. એટલે નહીં, આજે જ બધી ચિઠ્ઠીઓ આપી આવું, પછી જ ઘરે જઈને આરામ કરીશ. અને આમ ચકલીબેન ફરી હિંમત ભેગી કરીને વધેલી ચિઠ્ઠીઓ આપવા નીકળી જાય છે. એક પછી એક ઘર, એક પછી એક દરવાજો, અને આખરે છેલ્લી બચેલી ચિઠ્ઠી લઈને એ પહોંચી જાય છે ઘેટીબેનના ઘરે. ઘેટીબેન, ઓ ઘેટીબેન, હું ચકલીબેન ટપાલવાળી. તમારી ચિઠ્ઠી આવી છે બેન, લઈ લો. ચિઠ્ઠી? પણ મને ચિઠ્ઠી કોણે મોકલી હશે? અરે મારા ભાઈએ, એટલે કે તમારા પતિ ઘેટાભાઈએ તમારી માટે ચિઠ્ઠી મોકલી છે. અને આમ પોતાના પતિનું નામ સાંભળતા જ ઘેટીબેનના ચહેરા પર ખુશી છલકાઈ જાય છે. અરે વાહ, મારા ઘેટુએ મને ચિઠ્ઠી મોકલી. પણ ચકલીબેન, મને તો બરાબર વાંચતા લખતા નથી આવડતું. હવે શું કરું? અરે, હું ફટાફટ વાંચી આપું તમને મારી પ્રિય ઘેટી. હું તને બહુ યાદ કરું છું. એટલે હું પરમ દિવસે રાત્રે ઘરે ગરમીની રજાઓ મનાવવા આવી રહ્યો છું. અને હા, તારી જરૂરિયાત પ્રમાણે મેં બેંકમાં પૈસા પણ જમા કરાવી દીધા છે. ઓહો, શું વાત છે ઘેટીબેન! ઘેટાભાઈ તો એકદમ ફિલ્મી નીકળ્યા. હા બેન, તમે તો સાચી જ મારા માટે ખુશ ખબર લઈને આવ્યા છો. પરમ દિવસે આખરે હું મારા ઘેટુને મળીશ. આ તો બહુ જ ખુશીની વાત છે ઘેટીબેન. ચાલો હવે હું નીકળું. હજુ કાલે ફરી આખું જંગલ ફરવાનું છે ને. અને આમ ઘેટીબેનને આટલી ખુશ જોઈને ચકલીબેન પણ પોતાની બધી થાક એકદમ ભૂલી જાય છે. બીજાના ઘરમાં ખુશી પહોંચાડતા પહોંચાડતા એના પોતાના દિલમાં પણ એક નાની ખુશી ખીલી ઉઠે છે. પણ ચકલીબેનને ક્યાં ખબર હતી કે આ ખુશીની ચિઠ્ઠી પછી એના જીવનમાં કંઈક એવું થવાનું હતું જે આખા જંગલને હચમચાવી દેશે. આજે ઘેટીબેનને આટલું આમ ખુશ જોઈને ખરેખર મને પણ બહુ ખુશી થઈ. જાણે ઘેટાભાઈ આજે જ ઘરે આવી ગયા હોય એવું લાગતું હતું. હાશ, ચાલો હવે આખી રાત મસ્ત આરામ કરી લઉં. કાલે સવારે ફરી કામ પર પણ જવાનું છે ને. અને આમ રોજની જેમ ચકલીબેન બીજા દિવસે પોતાના કામ પર પહોંચી જાય છે. દરેકના ઘરમાં ખુશીઓ અને સમાચાર પહોંચાડતી ચકલીબેન બહારથી હંમેશા હસતી દેખાતી, પણ ક્યારેક ક્યારેક એ અંદરથી બહુ દુઃખી થઈ જતી હતી, કારણ કે એ આ આખા જંગલમાં એકદમ એકલી રહેતી હતી. અને બીજી બાજુ એમની પાસે એટલા પૈસા પણ નહોતા કે પોતાનું જીવન થોડું સારું બનાવી શકે. અરે રે, શું ફાયદો? આખો દિવસ રખડી રખડીને બધાને ચિઠ્ઠીઓ આપવાનો. અંતે તો હું મારા ઘરનો ખર્ચો પણ પૂરતો કાઢી શકતી નથી. બધા માટે ચિઠ્ઠી લખું છું, વાંચી આપું છું, એમના સુખ દુઃખને મારા પોતાના સમજીને સાંભળું છું, પણ અંતે મારું કોણ? આ જંગલમાં હું એકલી જ રહું છું, એકલી જ કમાઉં છું
અને આ મારું નાનું એવું ઘર, બસ એ જ મારો એકમાત્ર સહારો છે. જે કામમાં હું આટલી ઈમાનદાર રહી, એ જ કામથી હું મારું જીવન સારું બનાવી શકી નહીં. ચકલીબેન આમ પોતાની જ ચિંતાઓમાં ડૂબેલી હતી. પણ એ જ જંગલમાં રહેતા હતા એક મજાના અને બોલકણા પોપટ દાદા, જે હંમેશા ચકલીબેન પાસે ચિઠ્ઠી લખાવવા તો આવતા જ, પણ સાથે સાથે 2-4 ફ્રીની સલાહો પણ આપતા જતા. અને આજે પણ પોપટ દાદા હાથમાં કંઈક લઈને સીધા ચકલીબેન તરફ આવી રહ્યા હતા. આજે ઘેટીબેનને આટલું આમ ખુશ જોઈને ખરેખર મને પણ બહુ ખુશી થઈ. જાણે ઘેટાભાઈ આજે જ ઘરે આવી ગયા હોય એવું લાગતું હતું. હાશ, ચાલો હવે આખી રાત મસ્ત આરામ કરી લઉં. કાલે સવારે ફરી કામ પર પણ જવાનું છે ને. અને આમ રોજની જેમ ચકલીબેન બીજા દિવસે પોતાના કામ પર પહોંચી જાય છે. દરેકના ઘરમાં ખુશીઓ અને સમાચાર પહોંચાડતી ચકલીબેન બહારથી હંમેશા હસતી દેખાતી, પણ ક્યારેક એ અંદરથી બહુ દુઃખી થઈ જતી હતી, કારણ કે એ આ આખા જંગલમાં એકદમ એકલી રહેતી હતી. અને બીજી બાજુ એમની પાસે એટલા પૈસા પણ નહોતા કે પોતાનું જીવન થોડું સારું બનાવી શકે. અરે રે, શું ફાયદો? આખો દિવસ રખડીને બધાને ચિઠ્ઠીઓ આપવાનો. અંતે તો હું મારા ઘરનો ખર્ચો પણ પૂરતો કાઢી શકતી નથી. બધા માટે ચિઠ્ઠી લખું છું, વાંચી આપું છું, એમના સુખ દુઃખને મારા પોતાના સમજીને સાંભળું છું, પણ અંતે મારું કોણ? આ જંગલમાં હું એકલી જ રહું છું, એકલી જ કમાઉં છું, અને આ મારું નાનું એવું ઘર, બસ એ જ મારો એકમાત્ર સહારો છે. જે કામમાં હું આટલી ઈમાનદાર રહી, એ જ કામથી હું મારું જીવન સારું બનાવી શકી નહીં. ચકલીબેન આમ પોતાની જ ચિંતાઓમાં ડૂબેલી હતી. પણ એ જ જંગલમાં રહેતા હતા એક મજાના અને બોલકણા પોપટ દાદા, જે હંમેશા ચકલીબેન પાસે ચિઠ્ઠી લખાવવા તો આવતા જ, પણ સાથે સાથે 2-4 ફ્રીની સલાહો પણ આપતા જતા. અને આજે પણ પોપટ દાદા હાથમાં કંઈક લઈને સીધા ચકલીબેન તરફ આવી રહ્યા હતા. હું બધાની ખુશીમાં ખુશ થાઉં છું અને એમના દુઃખમાં પોતાનું દુઃખ માનું છું, તો પણ કોઈ મને પોતાનું માનતું નથી અને મારી કોઈ કદર પણ કરતું નથી. અને આમ ચકલીબેન દરરોજ પોતાના મનમાં આ જ દુઃખ લઈને રાત્રે હારેલી જેવી ઊંઘી જતી હતી. સમય આમ જ પસાર થતો ગયો. પણ થોડા દિવસો પછી આખા જંગલમાં એક બહુ જ ખતરનાક વરસાદ પડવા લાગ્યો. વીજળીના કડાકા, ઝડપી પવન અને ધોધમાર વરસાદ. ઓહો, બાપરે બાપ, કેટલો ખતરનાક વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના લીધે કેટલાયના ઘરમાં પાણી ઘૂસી જશે અને મારું ઘર તો પહેલેથી જ કાચું છે. અને આમ ચકલીબેનનું કાચું ઘર ભારે વરસાદમાં આખું તૂટી જાય છે. હે ભગવાન, આ શું થઈ ગયું? આ દુનિયામાં મારો ફક્ત એક જ સહારો હતો, મારું આ નાનું ઘર. હવે તો મને જંગલના રાજા સિંહ સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. અને આમ ગરીબ ચકલીબેન મદદની આશા લઈને જંગલના રાજા સિંહ પાસે પહોંચી જાય છે. પણ ત્યાંથી પણ એને કોઈ મદદ મળતી નથી. પછી એ ઓળખીતા જંગલવાસીઓ પાસે પણ જાય છે, પણ બધા એની મુશ્કેલી સાંભળીને બહાના બનાવીને દૂર ભાગી જાય છે. હે ભગવાન,
મેં બધાનું સારું કર્યું. જેના સુખમાં હું ખુશ થઈ અને દુઃખમાં એમનું દુઃખ પોતાનું માન્યું. આજે એ જ લોકો મારાથી દૂર ભાગે છે અને જંગલના રાજા સિંહે પણ મારી મદદ ના કરી. હવે મારા તૂટેલા ઘર બનાવવા માટે મારી પાસે પૈસા પણ નથી. હું શું કરું હવે? અને આમ જે ચકલીબેન આખા જંગલવાસીઓને પોતાનું માનતી હતી, એ હવે એમની પાસેથી ચિઠ્ઠી લખવાના પૈસા લેવા લાગી, કારણ કે હવે એને પોતાનું ઘર ફરીથી બનાવવું હતું. અને હંમેશાની જેમ પોપટ દાદા ફરી ચકલીબેન પાસે ચિઠ્ઠી લખાવવા આવે છે. દીકરી, મારી માટે ચિઠ્ઠી લખી આપને. અરે દાદા, તમે દર વખતે ચિઠ્ઠી લઈને આવો છો, પણ આ વખતથી હું ચિઠ્ઠી લખવાના પૈસા લઈશ. તમને જેટલા પોસાય એટલા આપી દેજો. ઠીક છે બેટા, હું બીજી વખતથી તને પાક્કા પૈસા આપી દઈશ, પણ આ વખતે મારી ચિઠ્ઠી લખી આપ. અરે દાદા, તમે મારા ઘરની હાલત જોઈ જ શકો છો. વધારે નહીં, પણ 20-30 રૂપિયા આપી દેજો બસ. આ 20-30 રૂપિયા લઈને તને લાગે છે દીકરી કે તું આટલા પૈસાથી ઘર બનાવી શકીશ? દાદા, તમે સાચું કહો છો, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ચાલો બોલો, તમારી ચિઠ્ઠીમાં શું લખાવવું છે? હું લખી આપું છું. હા, લખ બેટા. જંગલમાં વરસાદથી બહુ જ ભયંકર પૂર આવ્યું હતું, જેને કારણે ઘણા લોકોને ઘણું નુકસાન થયું છે અને કેટલાયના તો ઘર પણ તૂટી ગયા છે. પણ બેટા, હું એકદમ ઠીક છું. તું બસ હવે મને જલ્દીથી મળવા આવી જા. બસ દીકરી, આ ચિઠ્ઠી તું મારા દીકરાને મોકલી દેજે. હા દાદા, હું આ ચિઠ્ઠી તમારા દીકરાને પોસ્ટ કરી દઈશ, જેથી અઠવાડિયામાં એમને ચિઠ્ઠી મળી પણ જશે. અને આમ પોપટ દાદા તો ખુશ થઈને ત્યાંથી ચાલ્યા જાય છે. પણ ચકલીબેનના મનમાં હજુ પણ હજારો ચિંતા રહી હતી. એક તરફ તૂટેલું ઘર, બીજી તરફ એકલતાનો ભાર. કાશ આ દુનિયામાં મારું પણ કોઈ હોત, જેની સામે હું મન ખોલીને વાત કરી શકત, મારા દુઃખો કહી શકત અને જરૂર પડે ત્યારે થોડી ઘણી પૈસાની મદદ પણ લઈ શકત. અને આમ ફરી એકવાર ચકલીબેન ભારે હૃદય લઈને રાત્રે સૂઈ જાય છે. બીજી બાજુ થોડા દિવસો પછી પોપટ દાદાનો દીકરો મોટા શહેરમાંથી એમને મળવા આવી પહોંચે છે. આવી ગયો આખરે. તને તારા બાપાની યાદ આવી જ ગઈ એમને? હા પાપા, મારા માટે તો તમે જ બધું છો. તમારી ચિઠ્ઠી વાંચીને અને વાવાઝોડાના સમાચાર સાંભળીને હું તરત જ તમને મળવા આવી ગયો. અને હું મોટા શહેરમાં જઈને મારા પપ્પાને ભૂલી જાઉં એવું તો ક્યારેય શક્ય જ નથી. એ તો મને કંપનીવાળા રજા આપતા નથી, નહીં તો હું દર બીજા દિવસે તમને મળવા આવી જાઉં પાપા. આજે જો જંગલમાં કેટલી ગરીબી છે અને વાવાઝોડા પછી કેટલાય લોકો હેરાન થઈ ગયા છે, ઘર વગરના થઈ ગયા છે બિચારા. હા પાપા, સાચું કહ્યું. મેં તો એ સમાચાર પેપરમાં પણ વાંચ્યા હતા. ચાલ, પહેલા તું થોડો આરામ કરી લે, પછી બપોરે આરામથી વાતો કરીશું. આહા આહા પાપા, તમારા હાથની મેગી મને તો મોટા શહેરની હોટલમાં પણ આવો ટેસ્ટ નથી આવતો. પાપા, તમે કહેતા હતા ને કે આપણા જંગલમાં વાવાઝોડાના કારણે ઘણા લોકો મુશ્કેલીમાં છે. હા બેટા, આ વાવાઝોડાના કારણે કેટલાય લોકોનું ઘણું નુકસાન થયું છે, એટલે જંગલના રાજા સિંહે પણ કોઈને પૈસાની મદદ નથી કરી, અને એમાં બિચારી ગરીબ ચકલીબેન પણ મુશ્કેલીમાં આવી ગઈ છે. આ ચકલીબેન કોણ છે પાપા? અરે દયાળુ ચકલી ટપાલવાળી, મેં તને આજ સુધી જેટલી પણ ચિઠ્ઠીઓ લખી એ બધી એ બિચારીએ જ લખી આપી છે.
અને તું જે જવાબ મોકલતો હતો ને, એ વાંચીને એ મારી ખુશીમાં ખુશ અને દુઃખમાં દુઃખી થતી હતી. એણે તો ક્યારેય 1 રૂપિયો પણ વધારે નથી લીધો, ના ચિઠ્ઠી વાંચવાના ના લખવાના. પણ પાપા, તમે એમને પૈસા કેમ નહોતા આપતા? જ્યારે તારો શરૂઆતમાં પગાર સારો નહોતો ત્યારે એ પૈસા લેતી જ નહોતી, એટલે મેં પણ નથી આપ્યા. પણ હવેથી હું એમને પૈસા જરૂર આપીશ. પણ પાપા, મારા ખ્યાલથી એ ચકલીબેન વર્ષોથી આ જંગલમાં એકલી જ રહે છે ને? હા બેટા, સાચી વાત. આ દુનિયામાં એનું કોઈ નથી. એણે આખા જંગલવાસીઓને પોતાનું માન્યું, પણ આજે એની મુશ્કેલીની ઘડીએ એની સાથે કોઈ નથી. અરે પાપા, સારા લોકો માટે કોઈને કોઈ તો હોય જ છે. તમે ચિંતા ના કરો, એમની સાથે પણ ભગવાન જરૂર છે. બીજી બાજુ ગરીબ ચકલીબેન ફરી પોતાની ટપાલની નાની ઓફિસમાં બેઠી હતી અને લોકો એક પછી એક ચિઠ્ઠીઓ લઈને આવી રહ્યા હતા. આ લો ભાઈ, તમારી ચિઠ્ઠી લખાઈ ગઈ, આપી દો 40 રૂપિયા. અરે બહેન, તમે જોયું તો ખરા મેં ચિઠ્ઠીમાં શું લખાવ્યું છે? મારા ઘર ખર્ચ માટે જ પૈસા નથી, એટલે તો મારા મોટા ભાઈ પાસે મદદ માંગુ છું. એ પૈસા મોકલી દેશે પછી હું તમને 40 રૂપિયા આપી દઈશ બહેન. અરે પણ આ ચિઠ્ઠી મોકલવી છે ને, એમાં સ્ટેમ્પ લગાવવાના 10 રૂપિયા તો થશે, એ તો આપો ભાઈ. બેન, હાલ ફિલહાલ તમે તમારા તરફથી નાખી દો. હું એક સાથે તમને 50 રૂપિયા આપી જ દઈશ પછી. અરે તમને કેવી રીતે સમજાવું ભાઈ, મારી હાલત પણ ક્યાં એટલી સારી છે. સાચું કહ્યું બેન. આ વાવાઝોડા પછી તો આપણા બધાના હાલ ખરાબ થઈ ગયા છે. પણ મારા મોટા ભાઈએ પણ સમજવું જોઈએ ને. નાના ભાઈની થોડી ઘણી મદદ તો કરવી જ જોઈએ. અરે રે, આપણા બંનેના હાલ તો સરખા નથી ભાઈ. તમારી પાસે તો મોટો ભાઈ છે, કોઈ સહારો તો છે, પણ મારું તો આ દુનિયામાં કોઈ જ નથી. કોઈ વાંધો નહીં, હું તમારી ચિઠ્ઠી પોસ્ટ કરી દઈશ, પણ યાદ કરીને મારા પૈસા આપી દેજો. હા. અને આમ ચકલીબેન બીજાના દુઃખ સાંભળતા સાંભળતા પોતાનું દુઃખ છુપાવતી રહી. થોડીવાર પછી પોપટ દાદાનો દીકરો સીધો ચકલીબેનને મળવા પોસ્ટ ઓફિસ પર પહોંચી જાય છે. ચકલીબેન એ સમયે ચિઠ્ઠીઓ ગોઠવી રહી હતી અને મનમાં હજુ પણ ચિંતા ભરેલી હતી. બેન, તમે જ છો ને દયાળુ ચકલી ટપાલવાળી? હા બોલો ભાઈ, ચિઠ્ઠી લખાવાની છે શું? ચિઠ્ઠી લખવાના 40 રૂપિયા થશે. હા. ના ના બેન, મારે ચિઠ્ઠી નથી લખાવવી. હું તો પોપટલાલનો દીકરો છું, એ જ પોપટ દાદા જેમના દીકરા માટે તમે વર્ષોથી ચિઠ્ઠીઓ લખી આપો છો. ઓહો, તો તમે પોપટ દાદાના દીકરા છો? ખૂબ સારું કર્યું તમે એમને મળવા આવ્યા. એ તો તમને ઘણા યાદ કરતા હતા. હા બેન, મને પણ તમને મળીને બહુ આનંદ થયો. હું એક એન્જિનિયર છું, મોટા મોટા જંગલોમાં ઘરો બનાવવાનું કામ કરું છું અને મને પપ્પાને મળવાનો સમય જ નથી મળતો. પણ તમારી મહેરબાનીના લીધે હું એમની ચિઠ્ઠીઓ વાંચતો રહું છું, એટલે હું હંમેશા ટેન્શન મુક્ત રહું છું. અને આજના જમાનામાં કોઈ મફતમાં ચિઠ્ઠી લખી આપે એ બહુ મોટી વાત છે બેન. એટલે આલો, તમારા માટે મારી તરફથી નાની એવી પૈસાની ભેટ. અને હા, હું કાલથી જ તમારું તૂટેલું ઘર ફરી બનાવવાનું શરૂ કરી દઈશ, 1 પણ રૂપિયો લીધા વગર. ના ના ભાઈ, હું પૈસા પણ નહીં લઉં અને તમે મારું ઘર પણ નહીં બનાવો. તમે થોડી કોઈ મારા સગાવાલા છો? અરે રે બહેન, આજ સુધી તમે પણ તો આખા જંગલના બધાને પોતાના માન્યા ને, એટલે જ તમે નિસ્વાર્થ ભાવે બધાની મદદ કરી. તો આજે હું પણ તમને એક ભાઈના રૂપમાં પોતાનું માનું છું અને મારી બહેનની મદદ કરવા આવ્યો છું. આ પૈસા રાખો અને કાલે સવારે હું ફરી આવી જઈશ. ખબર નથી પડતી ભાઈ, તમે કયા રૂપે મારી પાસે આવ્યા છો અને મારી આટલી મદદ કરો છો. અરે બેન, આ તો તમે આજ સુધી જે સારા કર્મો કર્યા છે ને એનું જ ફળ છે. ચાલો મળીએ કાલે સવારે.
જય શ્રી કૃષ્ણ. અને આમ પોપટ દાદાના દીકરાએ ખરેખર ચકલીબેનનું તૂટેલું ઘર ફરીથી બનાવી આપ્યું. જે ચકલીબેન આખી જિંદગી બીજાના ઘરમાં ખુશીઓ પહોંચાડતી હતી, આજે આખરે કોઈ એની જિંદગીમાં પણ ખુશી લઈને આવ્યું હતું. તો મિત્રો, જે માણસ નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરે છે અને બીજાના સુખ દુઃખને પોતાનું માને છે, ભગવાન ક્યારેય એને એકલો નથી છોડતા. સારા કર્મોનું ફળ મોડું મળે, પણ એક દિવસ જરૂર મળે છે. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે શ્રેયાંશ ચૌહાણ, મયુરી દીપ, મીના સિદ્ધવાણી. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં હું તમારું નામ લઉં, તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું આવનારી વિડીયોમાં ચોક્કસ લઈશ. ચકલીબેનની મદદ આખરે કોણે કરી? હમણાં જ કોમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.